ઉનાળામાં આ 5 વસ્તુ ભૂલથી પણ વધારે માત્રામાં ન ખાતા. અને 5મી વસ્તુ 90% લોકો ખાય છે. પહેલું, મરચાંની માયા. ગમે તેટલી ઈચ્છા હોય, લાલ કે લીલા મરચાં કંટ્રોલમાં રાખજો. જે શરીરમાં પિત્તનો બોમ્બ ફોડે છે, જેનાથી આખો દિવસ ખાટા તીખા ઓડકાર અને એસિડિટી તમારો પીછો નહીં છોડે. બીજું, ચા કોફીનો નશો. ગરમીમાં ચા કોફી પીવી એટલે તમારા શરીરના અંદરના પાણીને જાતે જ સૂકવવું એવું ગણાય, જે તમારા શરીરને અંદરથી ગરમ કરે છે અને ઊંઘમાં પ્રોબ્લેમ લાવી શકે છે. ત્રીજું, ગરમ મસાલાનો ઝટકો. તજ, લવિંગ અને કાળા મરી સાંભળવામાં તો હેલ્થી છે, પણ ઉનાળામાં ગરમ અને તીક્ષ્ણ હોવાથી પરસેવે રેબઝેબ કરી દેશે અને અચાનક ચક્કર લાવી શકે. ચોથું, આપણા ગુજરાતીઓનું ફેવરિટ અથાણા અને પાપડ. તેમાં અગ્નિતત્વ વધુ હોવાથી અને આપણા શરીરમાં પાણીની અછત હોવાને કારણે ડિહાઇડ્રેશન અને ગેસ એસિડિટીનો ખતરો બની શકે. 5મું, ફાફડા, ભજીયા અને સમોસા. આવા તીખા તળેલા પદાર્થો ખાવાથી ચહેરા પર વધારે પ્રમાણમાં ખીલ થઈ શકે અને હાઈ કેલેરી હોવાને કારણે વજન પણ વધારી શકે છે. જો તમારે ઉનાળામાં બીજી કઈ વસ્તુ ન લેવી જોઈએ એની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં લિસ્ટ લખો, હું તમને માહિતી મોકલી આપીશ.